વાય એટલે કે એપિલેપ્સી કે જેની અંદર એક અથવા તો એક કરતાં વધારે વખત આંચકી આવવાની સંભાવના હોય તેવું મગજની સ્થિતિનો રોગ છે. આંચકી એટલે જનરલી મગજના ચેતાતંતુમાં અનિયંત્રિત ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી થવાને કારણે ઉદ્ભવે છે અને જ્યારે આ એક કરતાં વધારે વખત થવાની સંભાવના હોય ત્યારે વાયની બીમારીઓ થાય છે. ભારતમાં અંદાજે 12 થી 15 મિલિયન લોકો આ વાયની બીમારીથી પીડાય છે. વાયના કારણો જોઈએ તો જનરલી 70% કેસીસમાં તો કોઈ કારણો મળતા નથી, પણ બાકીના કેસીસમાં જોઈએ તો મગજની અંદર કોઈ લોહીની નળીના ગુચ્છા છે કે બંધારણમાં પહેલેથી ફરક હોવો, જેનેટિક બીમારી, કોઈ એક્સિડન્ટ કે મગજમાં થયેલ કોઈ ઇન્જરી હોય ત્યાર પછી ઉદ્ભવતી સ્થિતિ, મગજમાં ચેપી રોગ થયેલો હોય અથવા તો મગજમાં કોઈ ગાંઠ હોય ત્યાર પછી મગજમાં થયેલ નુકસાનને કારણે પણ વાયની બીમારી થતી હોય છે. વાયને કેવી રીતે ઓળખાય? વાયના લક્ષણોમાં જોઈએ તો જનરલી વ્યક્તિને હાથ પગ એકદમથી ટાઈટ થઈ જવા અથવા તો હાથ પગમાં એકદમથી ઝણઝણાટી અથવા તો અલગ સંવેદનાનો અનુભવ થવો, ચહેરો એકદમ ત્રાંસુ થઈ જવો, ચહેરાના સ્નાયુઓ એકદમથી અનિયંત્રિત રીતે ચાલતા રહેવા, આંખના પોપચા એકદમથી ઉપર ચડી જવા અથવા તો એકદમથી અનિયંત્રિત એક્ટિવિટી થવી, આંખો ઉપર ચડી જવી, દાંત પીસાઈ જવા તથા જીભ બે દાંત વચ્ચે આવી જવી તથા ઘણી બધી વખત અમુક વ્યક્તિઓને અલગ સંવેદનાઓ અથવા તો સમજ ન પડવી અથવા તો મંત્રમુગ્ધ થઈ જવું, એકદમથી એક્ટિવિટી અટકી જવી અથવા તો એકદમથી કોઈ ડર લાગવો અને એકદમથી નોર્મલ થઈ જવું, આ પણ એક અમુક વાયના લક્ષણો હોઈ શકે છે. જનરલી વાયનું નિદાન તેના લક્ષણો તથા તેના ઘણી બધી વખત જો વિડીયો હોય અવેલેબલ તો તેનાથી પણ થાય છે તથા ઘણી બધી વખત તપાસ માટે ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રાફી એટલે કે EEG છે, મગજનો MRI છે અથવા તો અમુક કેસીસમાં પેટ સ્કેનની પણ જરૂર પડતી હોય છે. વાયની સારવારમાં જોઈએ તો જનરલી મગજના નિષ્ણાત ડૉક્ટર દ્વારા જે આંચકી માટેની દવાઓ હોય છે તે રેગ્યુલર સમય પ્રમાણે લેવાની થાય છે તથા એક જીવનશૈલી છે કે જેની અંદર એક યોગ્ય પ્રમાણમાં ઊંઘ એટલે કે 6 થી 7 કલાકની ઊંઘ છે, પૌષ્ટિક આહાર ખાવો જોઈએ તથા વ્યસનોથી દૂર રહેવું જોઈએ. અને ઘણા બધા કારણોમાં જ્યારે મગજના અમુક ભાગમાંથી જ આંચકીઓ ઉદ્ભવતી હોય તેવા કારણોમાં જો દવાથી પણ આંચકી કંટ્રોલ ન આવે તો ઘણી બધી વખત સર્જરીનો પણ ઓપ્શન હોય છે.